નમસ્કાર મિત્રો. હું મારું નામ બોલીશ. આજે આપણે ભાવનગર જિલ્લાના ભાવનગર સિટીમાં આવેલા છીએ. ત્યાં જયશ્રીબેન રાણાભાઈ બાલદિયા કરીને વ્યક્તિ છે, એમને ઘણા સમયથી પ્રોબ્લેમ હતો. શું પ્રોબ્લેમ હતો આપણે એના મુખ્યથી સાંભળીએ. જય શ્રી કૃષ્ણ માસી. હા, જય શ્રી કૃષ્ણ મહેશભાઈ. પહેલા તો મને ઘણા સમયથી પગ બળતો હતો અને પેરેન્ટ્સનો કદાચ આંચકો આવી ગયો છે 15-20 વર્ષ પહેલા. એટલે એની અસર તો દેખાતી. એની માટે તો ઘણી દવાઈઓ કરી કે જે નવો આખો પગ નાખી દઈને એટલો ખર્ચો કર્યો. પછી એમાં બતાવવા ગયા અમદાવાદ. એને લગભગ નવરાત્રીમાં તો લિગામેન્ટ ફાટી ગયા એવું કીધું અને એક્સરે કરાવ્યા, MR કરાવ્યા, પછી ઓપરેશન કરવાનું કીધું. એટલે બસ ઘરે વહી આવ્યા. દેશી પાટા બાંધ્યા. દેશી પાટામાં તો થોડીક વાર લાગે. ભાઈઓ કે ઓપરેશન નથી બેન કરાવું, અને પછી કે સરિયો નાખવાનો, પણ એ બધું બંધ રાખ્યું. અને પછી આ જે થેરાપી લીધી મેં. બરાબર, ફ્રીક્વન્સી થેરાપી લીધી મશીનથી. એટલે 1 મહિનો જેવું થવા આવ્યું. પણ શરૂઆતમાં 4-5 દિવસ થેરાપી લીધી તો ઘણો રાહત થઈ ગયો. એટલે જે ઘોડી હાલતી ધીરે ધીરે બધા ટેકો દેવો પડતો અને બેડમાં સંડાસ બાથરૂમ થતું હતું અને અસહ્ય દુખાવો થતો હતો કે જે આપણે હાલી જ ન વગાય. પછી 4-5 દિવસ થેરાપી લીધી. એમાં 12 કથા બેઠી તો 5-7 દિવસમાં તો માથે પોથી લીધી અને કથા સુધી પંડાર સુધી પહોંચી ગયા. અને પાછા ઘરે આવ્યા તો પછી 2 દીકરી ઉપર રહી છે, તો એના ઘરે હું દાદરો પણ ચડી ગઈ. એટલું બધું સારું થઈ ગયું. એ બધા બોલવા માંડ્યા, આલે મમ્મી આવ્યા એ ક્યાં હું થયું. મેં કીધું એટલું બધું સારું થઈ ગયું. ત્યાર પછી તો બધા રોગ મુક્ત થતા ગયા. કારણ કે થોડાક મારા શરીરમાં અહીંયા બધી ગાંઠો હતી, બધી એ ગાંઠો બધી ઓગળી ગઈ છે આ મશીનથી. પછી હાથ મારો જે આમાં આટલો ત્રાસો જ રહેતો, થતો જ નહીં, આમ જ રહેતો. એના બદલે આખો હાથ આમ થવા માંડ્યો થેરાપીથી. ઊંચો હાથ કરવો હોય તો માથું વળવું હોય ને તો બીજો હાથ લેવો પડે, અથવા આમ કરીને આમ લેવો પડે. એના બદલે અત્યારે 2 હાથ ઊંચા થઈ જાય છે. બરોબર છે. એટલે કમ્પ્લીટ હાલી ચાલી એક કોર્સ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. સરસ મજાની હાલી ચાલાય છે. ઓપરેશન વગર જ છે. ઓપરેશન વગર, ટોટલી ઓપરેશન વગર. એમાં લિગામેન્ટ તૂટી ગયા હતા તો બધા ખીજાતા કે તમારે ઓપરેશન કરાવી નાખો, હુંલા તમે હેરાન થાવ છો. બધા ઘરના કંટાળી ગયા હતા કે ઓપરેશન નથી કરાવતા. પણ આ મશીનથી ખરેખર. કેટલા સમયથી તમે બેડમાં હતા? બેડમાં હું 3 મહિનાથી. 3 મહિના સુધી? 3 મહિનાથી એમ જ હતા? ટોટલી હું બેડમાં હતી. નવરાત્રી વાત નહીં હમણાં સુધી 3 મહિના તો બેડમાં જ રહી. બેહવું, બાથરૂમ જવું કે અસહ્ય થઈ જતું. બરોબર છે. અત્યારે હાલી ચાલી શકો છો? બરોબર છે. પગ ઘૂસી ગયેલો હતો. એ તો પેલા વિડીયોમાં બતાવ્યું હતું. એમ તો મેં અત્યારે અડધો રહી. આ ખાડા નહોતા. આખો પગ એટલો બધો ઘૂસી ગયો હતો જાણે હાથી પગ ઓછો હોય. બરોબર છે. બધું કમ્પ્લીટ થઈ ગયું. બધું કમ્પ્લીટ થઈ ગયું. અને અત્યારે હું ટોટલી બિંદાસ હાલી શકો છો. બિંદાસ એટલે જો આમ છે, જો બરોબર છે. હાજા માણસની જેમ આમ હાલી ગુસા. હાજા માણસ જ તેમ. પેલા તો હાજી થી કરે એટલું નહોતી હાલી. બરાબર છે. જયારે સારું હતું ને તો શરીરના વજનના હિસાબે હાલી નહોતી શકતી. એના બદલે અત્યારે થેરાપી. બીજું તમે કહેતા હતા કે તમને કમરનો દુખાવો ઘણો વર્ષોથી હતો, એના માટે તમે કઈક બેડ પણ લીધેલો હતો? બેડ લીધો, સેરાસિયમ બેડ મેં લીધો. બરાબર છે. એને 5 વર્ષ થયા.